અમારા ગામમાં તમામ સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર ચાલે છે વર્ષો. કોઈ બહાર લાવવા માટે તૈયાર નહોતું. કારણ કે મોટાભાગનો વહીવટ પાટીદાર ભાઈઓ જ કરતા હતા. એ ભ્રષ્ટાચારનો ખતપત્તો ખાડો છે મોટો. 2000ની સાલથી લઈને 2022 બરાબર. મહાકાળીના પ્રોગ્રામ વખતે મહાકાળીનો જે પ્રોગ્રામ હતો એ વખતે પણ એક નિર્દોષ ઠાકોરના છોકરાને માર્યો. બરાબર. એક લેડીઝ સરપંચ હતા, એને કોઈ જાણ નથી, તે છતાં એની સહી કરાવડાવીને એ પ્લોટોનો વહીવટ કર્યો છે. અને પ્લોટ તબદીલ નતા કરવાના પણ એ પણ લોકોએ વેચ્યા છે. એની વાત કરી હતી, એના માટે જગ્યા માગી તો પછી છોકરાઓએ કીધું ભાઈ આ સેવા સહકારી મંડળી છે તેના ઉપર બનાવીએ છીએ ગામના. હવે પાતાળે હાટકેશ્વર, ઉપર તારકેશ્વર અને વચ્ચે છે મહાકાલેશ્વર. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સમાચાર મારી કલમ ન્યૂઝ, જ્યાં કલમ બોલે છે સત્ય ખોલે છે. મિત્રો, કલમની સત્યતા શું છે? ઘણા અહેવાલો જોયા બાદ કહી શકીએ કે ઘણા લોકોનો વિશ્વાસ અત્યારે જાગ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી બોલવાના સૂર ઉઠી રહ્યા છે. ત્યારે વાત કરીશું તમને વડનગર તાલુકામાં આવેલું ત્રાસવાડ ગામ, જ્યાં એક જાગૃત નાગરિક છે. એમને જાણ થાય છે કે ગામની અંદર ભ્રષ્ટાચાર ખૂબ જ પ્રમાણમાં થઈ રહ્યો છે. આ અનુસંધાને એ મીડિયાકર્મી એટલે કે અમારો સંપર્ક કરે છે અને આ સંપર્કને લઈને કહે છે કે મારે સત્યતા બહાર લાવી છે. હવે સત્યતા શું છે, કહેવા શું માગે છે, એ તમામ વિગતો આપણે અહીંયાના જાગૃત નાગરિક જોડેથી જાણીશું. શું ભ્રષ્ટાચાર થયો છે, કોના ઉપર આક્ષેપ થઈ રહ્યા છે, તમામ વિગતો આપણે જાણીએ કે કઈ જગ્યાએ કેવી રજૂઆતો પણ થયેલી છે. તો આ તમામ વિગતોને લઈને ત્રાસવાડ ગામની અંદર એક જાગૃત નાગરિક છે. તો પહેલા તો આપનું નામ આપશો. પટેલ રોહિત કુમાર બળદેવભાઈ. રોહિતભાઈ, આપે જે મીડિયા કર્મી તરીકે અમને બોલાવ્યા છે, શું આક્ષેપો છે તમારા? અમારા ગામમાં તમામ સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર ચાલે છે વર્ષોથી. કોઈ બહાર લાવવા માટે તૈયાર નહોતું. કારણ કે મોટાભાગનો વહીવટ પાટીદાર ભાઈઓ જ કરતા હતા. એટલે બીજી બધી જે ઓબીસી હોય, SC ST હોય એ આમાં કોઈ રસ લઈ શકે એવું નહીં. કદાચ રસ લે એમની વાતને દબાઈ દેવામાં આવતી હતી. બરાબર. એટલે મેં વડીલ વંદના કાર્યક્રમ વખતથી લઈને અત્યાર સુધી ઘણી વખત ઇન્ટરવ્યુ આપેલા જ છે. આ તો ભ્રષ્ટાચારનો ખતપત્તો ખાડો છે મોટો. કયા વર્ષથી આ ભ્રષ્ટાચાર તમે કહી રહ્યા છો? 2000ની સાલથી લઈને 2022 બરાબર. અમારા ગામમાં વર્ષો પહેલા એક મર્ડર થયું હતું. એ મર્ડરમાં પણ સરકારી જમીન વેચેલી છે અને સરકારી જમીન વેચીને પ્લોટ પાડીને એ પૈસાથી સામે સેટિંગ કર્યું હતું. કદાચ 1990ની સાલ હતી. એના પછી 2018માં મહાકાળીના પ્રોગ્રામ વખતે મહાકાળીનો જે પ્રોગ્રામ હતો એ વખતે પણ એક નિર્દોષ ઠાકોરના છોકરાને માર્યો. બરાબર. અને એનો પણ વહીવટ એમાંથી થયો અને નુકસાન અમે ખેડૂતોએ ભોગવેલ છે. એ જે ઠાકોરભાઈના દીકરાને માર્યો અને ખેતરોમાં જે નુકસાન થયું એ ભોગવવાનો વારો અમારા ખેડૂતોનો આવ્યો હતો. એ ઓટામાં જ મારે જમીન હતી એટલે મારે ખાસું પોતાનું નુકસાન વેઠવું પડ્યું હતું. હું જમીન ભાડે લઈને વાવું છું. પાણી પણ વેચાતું, ખાતર પણ વેચાતું, બધું જ વેચાતું. ખાસ કરીને તમે પ્લોટના કોઈ ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છો? આ પ્લોટના ભ્રષ્ટાચારમાં મેં પોતે પ્લોટ મારા ફાધરે લીધો તે વખતે 2000ની સાલમાં. પછી એમને અહીંયા જે શેખપુર જવાના રસ્તા ઉપર છે ટાંકીની બાજુમાં ત્યાં હતા, પણ એ પ્લોટના સેટિંગ ના થતા અમને 2022માં તાત્કાલિક કે 2 દિવસમાં તમે પૈસા ભરી દેજો, તમને તમારા પ્લોટ મળી જશે. બરાબર. છેલ્લા દિવસે એક મનીષાબેન સુભાષભાઈ પટેલ, એક લેડીઝ સરપંચ હતા, એને કોઈ જાણ નથી, તે છતાં એની સહી કરાવડાવીને એ પ્લોટોનો વહીવટ કર્યો છે અને પ્લોટોમાં ગોલમાલ કરી છે નંબરોમાં. એના ઝઘડાના કારણે આજ પણ ગામમાં સભ્યો કે ના અમારો નંબર જે હતો ત્યાં જ જોવો અમારે. એટલે એનો નિવેડો આવતો છે નહીં. નાના નિવેડા માટે અંબાજી માતા સંસ્થાનમાં પણ મિટિંગ કરી, કાંતિભાઈ પરસોત્તમભાઈના ઘર આગળ પણ મિટિંગ કરી, જે ખાલું છે ત્યાં આગળ બધાના. બરાબર. પણ હવે લોકોને ઘર બનાવે છે, વાડા બનાવે છે. મારે પોતાને જ બનાવો હતો. મારા મધર ગુજરી ગયા આમાં એમાં. તો મારા મધર શ્વાસની તકલીફના કારણે મેં ક્યારનું કીધું હતું કે મારે ત્યાં બનાવવું છે, મારા ઘરે તકલીફ છે. બરાબર. તો કોઈ આંખ આડા કાન કર્યા છે ને આ બધું કર્યું છે. આની જવાબદાર કોણ? ખાસ કરીને જે પ્લોટ વેચણી થઈ હતી એ તો સરકારી હોય છે, પરંતુ એના જે પૈસા કે એવું કઈ ભર્યું હોય, કેટલા ભર્યા, શું ભર્યું છે? પૈસાની પહોંચ અમારી જોડે છે, એક 15,000ની બરાબર ને, એક 22,500ની, એમ કઈ 47,500ની પહોંચો છે અમારા બધા જોડે. બરાબર. અને આગળના જે પૈસા ભરેલા હતા એની પણ પહોંચો અમુક ખેડૂતો જોડે છે. અમુક ખેડૂતો જોડે વર્ષો કદાચ થઈ ગવાના હિસાબે કદાચ ના પણ હોય, બાકી અમુક ખેડૂતો જોડે છે. જે પુરાણ કરાયા એના પૈસાની પણ પહોંચો છે. ભ્રષ્ટાચારનું એટલે કોઈ મા બાપ નહીં આના.
અત્યારના જે સરપંચ છે એ તો નવા છે, એમની સામે શું આક્ષેપ? વિમળાબેન સોલંકી નવા સરપંચ તરીકે ગયા 16/7/2025 ના રોજ શપથ ગ્રહણ કર્યા. અમને એ દિવસે જ મેં રજૂઆત કરી હતી ગ્રામ પંચાયત કચેરીમાં, બરાબર. એટલે કે ભાઈ અમને આની કશી ખબર છે નહીં, તમે જે જૂના સરપંચો હતા એમને પકડો, બરાબર. કોઈ ભંડોળની વાત કરી રહ્યા હતા? જૂના સરપંચ મનીષાબેન, સુભાષભાઈ, રમણલાલ, અંબારામ પટેલ, એમને પૂછ્યું કે રોહિતભાઈ મને આમાં કશી ખબર છે નહીં, મને છેલ્લા દાડા ગામના વડીલોએ કીધું એટલે કે મેં સહી કરી છે, બાકી મને કોઈ જ ખબર છે નહીં કે આ પૈસાનું શું કર્યું, કોણ ભરવા ગયું, કોણે ઉઘરાયા, બરાબર. અને આ પૈસા પણ મારા બીજા નંબરના બાપા સ્વર્ગવાસ ગણપતભાઈ અમથારામ અંબારામ પટેલના ઘરે બેસીને જ ઉઘરાવેલ છે, બરાબર. આ બાબતે તમે તલાટી કમ મંત્રીને કોઈ જાણ કરી હોય, કોઈ વાતચીત કરી હોય? તલાટી કમ મંત્રીને લિખિતમાં પણ આપેલું છે કે ભાઈ આ બધું ગેરકાયદેસર ચાલે, તમે આની પ્રત્યે ધ્યાન દોરો. અત્યારે ગામમાં કટિંગ ચાલેલું છે કે 30 ફૂટનો જ રસ્તો છે, રસ્તો કાયદેસર 40 ફૂટનો છે, બરાબર. એનું કટિંગ બી ચાલુ છે, બધાને આપેલું છે, થોડું ઘણું કર્યું, થોડું બાકી છે, બરાબર. ગામમાં જે ઘર છે ને એના પણ કોઈ દસ્તાવેજ નથી, કશું જ નથી. જે રસ્તાઓ સરકારી પૈસાના જે રોડ બન્યા ને પણ ગેરકાયદેસર છે, બધા સરકારના પૈસા બધા જ ખોટા ગયા છે. જે પરા વિસ્તાર છે અમારો, બે બાજુના પરા, કોઈની જોડે દસ્તાવેજ છે નહીં, મારા પોતાના ઘરનો પણ નથી. તમારી શું માંગણી રહેશે? 1975 સાલના ખાલા આપેલા છે પ્લોટો ને એમાં ઘર છે, આજે 52 વર્ષ થઈ ગયા, 51-52 વર્ષ. તમારી શું માંગણી રહેશે? મારી એક જ માંગણી છે કે ભાઈ ક્લિયર કટ ગામમાં દેખાવું જોઈએ, પારદર્શકતા. કાચની અંદરમાં કાચના ગ્લાસમાં પાણી ભર્યું હોય તો પાણી, અને લીંબુનો શરબત ભર્યો હોય લીંબુનો શરબત, એ દેખાવું જોઈએ. ગામનો દરેક નાગરિક હકદાર છે તમને પૂછવા માટે, તમે વહીવટ કરતા હોય તો. આ બાબતે તમે ઉચ્ચ લેવલના અધિકારીઓને કોઈ જાણ કરી? હા, કે પ્રજાપતિ સાહેબને તાલુકા વિકાસ અધિકારી હતા, એમને જાણ કરેલ છે 2 વખત રૂબરૂ જૈન. શું જવાબ આપ્યો? બરાબર, કે સારું જોઈશું, ચલો કરીશું, પણ એમને કઈ આગળ કોઈ હજી કાર્યવાહી કરી છે નહીં. હમણાં છેલ્લે હું જઈને કહી આવ્યો હતો કે ભાઈ આ બાબતે તમે નહીં કરો તો પછી મારા હાઈકોર્ટમાં PIL કરવી પડશે, પછી મને કહેતા નહીં. 14 લાખ રૂપિયા હજી તલાટી નિકુલભાઈ મણીલાલ મગનદાસ પટેલ જોડે પડ્યા છે આજની તારીખમાં પણ. વિમળાબેન સોલંકીને હજી એ પૈસા પણ સુપરત કર્યા છે નહીં, ગામના ખાલા વિચેલા છે, બરાબર. ખાલાની પૂરતી પહોંચો આપી છે નહીં. ખાલા નામે થઈ ગયા છે, પેલા ખાલા નામે થઈ ગયેલા છે, એમાંથી તબદીલ નતા કરવાના પણ એ પણ લોકોએ વેચ્યા છે, બરાબર. મું માગી કિંમતમાં, અને બધાના ઉલ્લેખ છે જ. તબદીલી જે થાય ના તો ભાઈ રજીસ્ટ્રાર કઈ રીતે થયું વડનગર, એની માહિતી અમારે જોઈએ. તો આવા આક્ષેપો લાગી રહ્યા છે. ખાસ કરીને આપણે લાઇબ્રેરી વિશે કોઈ વાત કરી હતી. હા ના ભાઈ, અમારા ગામના દીકરાઓને દીકરીઓને વાંચવા માટે લાઇબ્રેરીની વાત કરી હતી, એના માટે જગ્યા માગી. તો પછી છોકરાઓએ કીધું કે ભાઈ આ સેવા સહકારી મંડળી છે તેના ઉપર બનાવીએ છીએ, ગામના વચ્ચે તો દરેકને નજીકે પડે, અને રાત્રે કદાચ મોડું વાંચવું હોય તો ઘરે જવામાં સરળતા રહે. પણ ભાઈ જે ઈશ્વરભાઈ રણછોડભાઈ પટેલ જે સેવા સહકારી મંડળીના પ્રમુખ છે, એમને સ્પષ્ટપણે ના પાડી દીધેલી. અંબાજી માતાના વહીવટ પણ એ જ કરે છે, પણ રજીસ્ટ્રેશન નથી, કશું જ નથી. એમને પૈસા ઉઘરાવાના, જલસા કરવાના, અને એમાંથી લાખ રૂપિયા લઈને અવસરો કરવા છે ગામના. અને ગામડા વણકર સમાજને, નાગર સમાજને અને દેવી પૂજક સમાજને બહાર મૂકેલ છે. બધા જ પુરાવા છે, પત્રિકામાં છપાયેલું છે કાયદેસર. કેપિટલ ઓફસેટની પત્રિકા છે ગાંધીનગર વાળા રમેશભાઈ ગંગારામ પટેલની, બરાબર. બધા જ પુરાવા છે, પુરાવા વગરની કોઈ વાત છે નહીં. આ બાબતે કોઈ પણ તંત્રના અધિકારી કે કોઈ પણ લોકો તમારી જોડે પુરાવા માગે તો આપ આપી શકો છો? હા ભાઈ, વડીલ વંદના વખતનો પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ પણ કરેલો છે. હાલ વડનગર સિવિલ કોર્ટ કરીને એમાં ચાલુ જ છે. હમણાં છેલ્લી મુદત 29/7/2026 ના રોજ પડી હતી. એમાં હું મારી પત્ની બંને જઈને હાજરી પુરાવીને આવ્યા છીએ, પણ સરકારી વકીલ હાજર ન હોવાના કારણે બીજી મુદત પાડી છે. એટલે આગલી મુદતમાં હાજર રહીશું. સાહેબને કીધું કે સાહેબ એક નિર્દોષ નાગરિકને ગામ વચ્ચે ધધેડ લાઈવ ટેલિકાસ્ટ ચાલુ હતો, એ બધા જ પુરાવા છે. આ બાબતે હવે તમે લોકો અને તંત્ર જોડે શું અપેક્ષા રાખો છો? હું તંત્ર જોડે એટલી જ અપેક્ષા રાખું કે કેલેન્ડરની અંદર 32મી તારીખ આવતી છે નહીં, એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબે જે સંવિધાન બનાવ્યું હતું, સંવિધાનના આધાર પ્રમાણે ન્યાય મળવો જોઈએ. નકર પછી મારી શિશુ નેત્ર ખોલવાની તૈયારી છે સંપૂર્ણ. હવે પાતાળે હાટકેશ્વર, ઉપર તારકેશ્વર, અને વચ્ચે છે મહાકાલેશ્વર. આ વ્યક્તિ જે આક્ષેપ કરી રહ્યા છે એ
પોતાના જોડે તમામ પુરાવા હોવાના લીધે આક્ષેપ કરી રહ્યા છે. અમે એમના અહેવાલને રજૂ કરી રહ્યા છે. સંબંધિત કોઈ પણ અધિકારી હોય, વ્યક્તિ હોય કે કોઈ પણને જો એની વાત મીડિયા સમક્ષ સ્પષ્ટ કરવી હોય તો એ પણ અમે સ્પષ્ટ કરવા માટે તૈયાર જ છીએ. તો આવા જ વિડીયો, આવા સમાચાર અમે તમને બતાવતા રહીશું. અને હા, જો કોઈ પણ અધિકારી સંબંધિત વ્યક્તિના જે આક્ષેપો છે તે અંગે કંઈ પણ પુરાવા માગે છે તો એ વ્યક્તિ કહી રહ્યા છે કે અમે અહીંયા બતાવવા તૈયાર છીએ. સમાચાર મારી કલમ ન્યૂઝ, વસીમ મંસૂરી, વડનગર.